ચાલો મિત્રો, તો આપણે મેથેમેટિક્સમાં 40% જેવો પોર્શન મોસ્ટલી પૂરો કરી ચૂક્યા છીએ. તો હવે આગળનું ચેપ્ટર જોશું. તે પહેલાં જે લોકોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને ટેલિગ્રામ ચેનલમાં બધા જ PDF ફોર્મેટના જેટલા બી ડેટા હોય હું એમાં મૂકતો હોઉં છું. અને તેના માટે તમે મને કોમેન્ટમાં મેસેજ કરો, ત્યાં હું તમને લિંક આપી દઈશ, અથવા તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કરો તો પણ હું તમને લિંક આપી દઈશ મિત્રો. તો મિત્રો, હવે આગળનું ચેપ્ટર જે છે એ સરેરાશ છે. સરેરાશ નાનપણથી આપણે ભણતા આવતા હોય છે, ઇંગ્લિશમાં જેને એવરેજ કહેવાય, અને રૂટીન લાઈફમાં પણ આપણે તેની ખૂબ જ જરૂર પડતી હોય છે. તો આજે આપણે તે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સૌથી પહેલા સરેરાશ ચેપ્ટરની અંદર શું મહત્વનું છે? એક જ સૂત્ર પર આખું સરેરાશ ચેપ્ટર છે. તો કે સરેરાશ ઇઝ ઇક્વલ ટુ કુલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. આ સૂત્ર જે છે તે તમને આવડવું જ જોઈએ. આનો ઉપયોગ આમ ને આમ, ક્યારેક આ કાન પકડાવશે, ક્યારેક આ કાન પકડાવશે, પરંતુ છેલ્લે હશે તો આ જ સૂત્ર. આ જ સૂત્ર જો તમને નહીં આવડતું હોય તો તમે આ ચેપ્ટરમાં આગળ નહીં ચાલી શકો. અને આમે એવું ખાસ છે નહીં, અઘરું સૂત્ર મોસ્ટલી બધાને મોઢે આવડી જ જાય અને આવડતું જ હશે બધાને, બરોબર? તો હવે સરેરાશની અંદર સૂત્ર કુલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. મિત્રો એક ઉદાહરણ જોઈએ તો 76 + 65 + 82 + 67 + ટોટલ આ જે આટલી સંખ્યા આપી છે તેની સરેરાશ આપણે કાઢવાની છે. તો સૌથી પહેલા બધાનો સરવાળો કરશું, છેદમાં કુલ કેટલી સંખ્યા છે? 1 2 3 4 ને 5, ટોટલ 5 સંખ્યા છે, તો છેદમાં આપણે 5 મૂકશું, બરોબર મિત્રો? પછી આગળનું સ્ટેપમાં જોશું તો સૌથી પહેલા કુલ સંખ્યાનો સરવાળો કરવાનો છે. આ સંખ્યાનો સરવાળો મિત્રો આપણે કરશું એટલે 375 આવશે, બરોબર? 375 અને છેદમાં કુલ સંખ્યા કેટલી છે સર? 5 છે. હાલો, આ 5 મૂકી દીધા. હવે જે છે તેને આપણે છેદ ઉડાડવાના છે. તો છેદ ઉડાડતા જે જવાબ મળશે તે છે 75, એટલે કે 75. હા મિત્રો, આટલું સરળ છે. કોઈ 10 સંખ્યા આપી છે, બરોબર? તો સૌથી પહેલા 10 સંખ્યાનો તમારે સરવાળો કરવાનો છે. પછી છેદમાં કુલ કેટલી સંખ્યા? 10 છે, તો છેદમાં 10 મૂકવાના છે, અને પછી છેલ્લે જે છેદ ઉડાડતા જે મળે તે જવાબ હશે. હવે ઘણા બધા મિત્રો એમ કહે છે સર આ તો આટલું સરળ છે, આમાં શું શીખવું? ભાઈ, આમાં હજી અઘરું આવશે. તમે થોડીવાર જુઓ વિડિયો, તમે આખો લેક્ચર જોશો ત્યારે ખબર પડશે કે એક સરેરાશ ચેપ્ટર જે છે તેમાં કેટલી રીતના દાખલા પૂછાઈ શકે છે. તો મિત્રો, આ એક ઉદાહરણ પૂરું થઈ ગયું. હવે તેની અંદર આપણે આગળ વધીએ. હવે મિત્રો, એમાં છે એવું કે મારી પાસે જે માઇક છે તે વાયરિંગ વાળો છે, વાયરલેસ માઇક નથી, અને તે માઇક જે છે અહીંયા સુધી પહોંચે એમ તે નથી. એટલે હું હાલ વિધાઉટ માઇક રેકોર્ડ કરી રહ્યો છું, અને આજે ગરમી બહુ છે એટલે ફેન પણ શરૂ કર્યો છે, એટલે થોડોક વોઇસ ક્વોલિટી જે છે એ ખરાબ આવી શકે મિત્રો. સાથે તમને આ હવાનો અવાજ આવી શકે, એટલે આજનો દિવસ તમે થોડું કોઓપરેટ કરજો. આ લેક્ચર પછી મેં ઓર્ડર કર્યા જ છે, એમ તો માઇક આવી જશે એટલે તમને એની ફરિયાદ નહીં આવે મિત્રો. હવે મિત્રો, ઘણીવાર એવું હોય છે કે આપણને બધાને આ વસ્તુ આવડે છે, છતાં પણ થોડુંક રિવિઝન થાય પછી આગળ જે છે નવું આવશે મિત્રો. તો થોડી વાર તમે વિડીયોમાં સાથે રહેજો. ઘણીવાર તમને એવી સંખ્યા આપી હોય કે બધી સંખ્યાનો ગેપ જે છે સમાન હોય, બરોબર? એટલે કે બધી સંખ્યા વચ્ચેનો તફાવત જે છે સમાન હોય, ત્યારે સરેરાશ કઈ રીતે કાઢવી? જો 11 ને 2 13, 13 ને 2 15, 15 ને 2 17, 17 ને 2 19. તો આ 5 સંખ્યા છે તે 5 સંખ્યાનો તફાવત સમાન છે, બરોબર મિત્રો? તો હવે અહીંયા તમે સૂત્ર મૂકીને જવાબ લાવો કે ભાઈ આ બધાનો સરવાળો કરો, છેદમાં 1 2 3 4 અને 5 સંખ્યા છે એટલે છેદમાં 5 મૂકો, છેદ ઉડાડો અને જવાબ આવે. તે મેથડ સાચી જ છે, પરંતુ જ્યારે તફાવત સરખો હોય બધામાં તો તમારે કઈ રીતે સરેરાશ કાઢવી? સિમ્પલ, બધી બાજુથી જો જે વચ્ચે આવતો હોય આંકડો તે તમારો જવાબ હશે. આટલું સરળ છે મિત્રો. ખાસ આ ચેપ્ટરમાં બહુ લોડ લેવાનો નથી, ચેપ્ટર સાવ ઈઝી છે. સરેરાશ કાઢવા માટે સૌથી પહેલા સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા, એ સૂત્ર સર્વવ્યાપી છે, બધી જ જગ્યાએ તે ચાલશે. અને જ્યારે બધી સંખ્યામાં તફાવત સમાન હોય ત્યારે વચ્ચેની જે સંખ્યા આવતી હોય
તે સરેરાશ હશે મિત્રો. કાંઈ લોડ લેવાનો નથી, સાવ એટલે સાવ સરળ છે મિત્રો. હવે થોડાક કોમ્પ્લિકેટેડ દાખલા જોઈએ મિત્રો, બરોબર? સૂત્ર યાદ રાખી લેજો. જો સૂત્ર હું હજી એકવાર લખી નાખું. સૂત્ર આપણે અહીંયા લખી નાખી. જો આ સરેરાશ છે ને, તો સરેરાશ, આ સરેરાશ બરાબર કુલ સંખ્યાનો સરવાળો, બરોબર મિત્રો, અને છેદમાં કુલ સંખ્યા. આ સૂત્ર જે છે એ યાદ રાખજો મિત્રો, ભૂલાય નહીં. હવે મિત્રો જો એક નવી પેટર્નના દાખલા આપણે સમજીએ કે 15 સંખ્યાઓની સરેરાશ 20 છે, બરોબર, અને સરવાળો કરતા એક સંખ્યા ભૂલથી 60 ના બદલે 90 લેવાઈ જાય છે. 60 ના બદલે 90 લેવાઈ જાય છે. તો સાચી સરેરાશ શોધો. સર આ પ્રશ્નમાં અમને કાંઈ જ ન સમજાણું. કાંઈ વાંધો નહીં, આપણે ધીમે ધીમે સમજશું, ઉતાવળ ના કરો. જો બધેથી પહેલો પ્રશ્ન, પહેલું વાક્ય 15 સંખ્યાઓની સરેરાશ 20 છે, બરોબર. તો હવે આપણું સૂત્ર શું છે? તો કે સર સરેરાશ બરાબર સરવાળો અને છેદમાં કુલ સંખ્યા છે, બરોબર, કુલ સંખ્યા. હવે આપણને પેલા 15 સંખ્યાઓ આપી દીધી છે, બરોબર, એટલે આ જે સૂત્ર પ્રમાણે મૂકીએ, બરોબર, તો 15 સંખ્યાઓ એટલે કુલ સંખ્યા કેટલી છે? સર 15 છે, બરોબર, અને સરેરાશ 20 છે. તો અહીં સરેરાશ કેટલી આપેલી છે? આપણને 20 આપેલી છે. તો આપણી પાસે જે નથી હું સર સરવાળો નથી, બરોબર. તો પેલા આપણે ઈ સરવાળો ગોતી લઈએ. હવે આને જો કરતા બનાવી તો 15 ઉપર વયા જશે 20 ની સાથે ગુણાંકમાં, બરોબર. એટલે આ સરવાળો જે સરવાળા બરાબર 20 ગુણ્યા 15. આ 20 આ ગુણ્યા 15. આનો જવાબ કેટલો આવશે? 300. તો સરવાળો કેટલો છે? સરવાળો 300 આવશે. હવે મિત્રો 700 ખેલ શરૂ થાય છે. આ તો આપણને ખબર જ હતી કે 15 સંખ્યાઓની સરેરાશ 20 છે. તો આપણે આવડું સૂત્ર જે છે અહીં બેઠું પેલા માન્યું. સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા. હવે સરેરાશ આપણને 20 આપી દીધી છે, કુલ સંખ્યા જે છે આપણને 15 આપી દીધી, પરંતુ આપણી પાસે સરવાળો નથી. તો શોધવાનું છે સરવાળો. તો સરવાળો આપણે શોધીશું, બરોબર મિત્રો. તો નીચેની કુલ સંખ્યા સરેરાશ સાથે ગુણાંકમાં આવી જશે. આથી સરવાળો બરાબર 20 ગુણ્યા 15 બરાબર થશે 300, બરોબર મિત્રો. તો સરવાળો 300 મળી ગયો. પરંતુ આગળની રકમમાં શું કહે છે? સરવાળો કરતા એક સંખ્યા ભૂલથી 60 ના બદલે 90 લેવાઈ ગઈ છે, બરોબર મિત્રો. હવે તો સાચી સરેરાશ શોધો. સરવાળો આપણો કેટલો આવ્યો છે મિત્રો? જો આ સરવાળો છે, બરોબર. સરવાળો આપણો 300 આવ્યો છે. ઓકે, ડન. 300 આવ્યો છે. હવે એક સંખ્યા 60 લેવાની હતી, એની જગ્યાએ 90 લેવાઈ ગઈ છે. તો આ 300 ની અંદર 60 આવવા જોઈતા હતા, પરંતુ 90 કાઉન્ટ થયા છે. તો પહેલા આપણે એ 90 ને માઈનસ કરી લઈશું. તો 300 માંથી 90 બાદ કરીએ તો કેટલા વધે? સર ઈ તો 210 વધે, બરોબર. એક સંખ્યા માં 60 ના બદલે 90 લેવાઈ ગયા, તો 90 બાદ કરી નાખ્યા તો 210 વધ્યા. હવે એમાં 60 ઉમેરી દઈએ એટલે આપણને આપણી સાચી સંખ્યા મળી રહી છે. તો ટોટલ કેટલા થયા? 270 થયા, બરોબર. તો હવે સાચી સરેરાશ શોધવાની છે. તો ફરીથી આપણે સરેરાશનું સૂત્ર ગોતશું. તો સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા. ઓકે, સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા. સરવાળો આપણને નવો સરવાળો કેટલો મળ્યો? સર એ તો 270 મળ્યો. 270. સંખ્યા તો હતી ની જ રહેવાની છે 15, બરોબર. તો છેદમાં આપણે મૂકવાના છે 15. હવે આ બંનેના છેદ ઉડાડો તો કેટલા આવશે? સર એ તો 18 આવશે. આ બંનેના છેદ ઉડાડો તો 18 આવશે. તો ફાઇનલ આપણો આ જવાબ છે. કેમ થયું ભાઈ? જેને સરેરાશ ઈઝી લાગતો એને આ દાખલો કેવો લાગ્યો? ફરીથી એકવાર રિપીટ કરાવી દઉં મિત્રો, ધ્યાન રાખજો. 15 સંખ્યાઓની સરેરાશ 20 છે, બરોબર, અને સરવાળો કરતા એક સંખ્યા 60 ના બદલે ભૂલથી 90 લેવાઈ ગઈ હોય તો સાચી સરેરાશ શોધો. તો સૌથી પહેલા સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા. સરવાળો આપણને નથી આપ્યો, સરેરાશ 20 આપી છે, કુલ સંખ્યા 15 આપી છે. એના ઉપરથી આપણે સરવાળો ગોતીશું. તો સરવાળાને કરતા બનાવી તો 20 ગુણ્યા 15 જે છે આવે, એ બંનેનો સરવાળો 300 આવે.
પરંતુ આની અંદર એક સંખ્યા જે છે 60 ના જગ્યાએ 90 લેવાયેલી છે. તો પહેલા 90 બાદ કરી નાખો, પછી 60 ઉમેરી દો. 300 માંથી 90 બાદ કર્યા 210 આવ્યા, એમાં 60 ઉમેરો એટલે 270 થયા મિત્રો. બરોબર. હવે નવી સરેરાશ ગોતવા માટે આપણે આને ફરીથી સૂત્રની અંદર એપ્લાય કરીશું. આથી સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા. સરવાળો નવો છે કેટલો? 270 છેદમાં 15. બંનેના છેદ ઉડાડી તો જવાબ આવશે 18. મિત્રો 1 થી 2 વાર પ્રેક્ટિસ કરશો ત્યાં તમે આંગળીના ટેરવા ઉપર જવાબ લાવતા થઈ જશો. તો ખાસ આખો દાખલો સમજી લેજો મિત્રો. હું પ્રેક્ટિસ માટે તમને દાખલા આપીશ. અને મિત્રો આજે મારે વાત થઈ છે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડમાં. ઓફિસમાં મેં કોલ કર્યો હતો અને તેઓના કહેવા મુજબ તેઓએ ઓર્ડર આપી દીધો છે ઓફિશિયલ સિલેબસ માટે ટોપિક વાઇઝ, અને જલ્દીથી આવતા અઠવાડિયાની અંદર જે જલ્દી તેઓ સિલેબસને પબ્લિશ કરી દેશે મિત્રો. અને સાઇટ પર જેવો મુકાશે તેઓ તરત જ હું ડાઉનલોડ કરીશ અને હું તમને ટેલિગ્રામની અંદર મૂકી દઈશ મિત્રો. ટેલિગ્રામ ચેનલની લિંક તમે મને યુટ્યુબમાં મેસેજ કરજો, હું ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, હું તમને આપી દઈશ મિત્રો. ચાલો મિત્રો હવે હજી એક નવી મેથડનો, આની અંદર મિત્રો 5 થી 6 મેથડ આવશે જે આપણે સમજવાની છે. તો હવે નવી મેથડનો એક દાખલો સમજીએ કે જો કેવો દાખલો છે કે 4 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 32 છે. બરોબર. હવે મિત્રો આપણે આગળની રકમ વાંચતા પહેલા આ વસ્તુ સોલ્વ કરીએ. તો સૌથી પહેલા આપણે સૂત્ર કયું એપ્લાય કરવાનું છે? સરેરાશ બરાબર સરવાળો અને છેદમાં કુલ સંખ્યા. બરોબર. હવે જો સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા છે તો અહીંયા આપણને સરેરાશ કેટલી આપેલી છે? સરેરાશ ઉંમર 32 છે. બરોબર. એટલે આ 32 સરેરાશ 32 છે. સરવાળો એ નથી આપેલો તો સરવાળાને એમ નામ રહેવા દઈએ. અને કુલ સંખ્યા તો કે 4 વ્યક્તિઓ આપેલા છે તો 4 વ્યક્તિઓ લખી નાખીએ. હવે આ સરવાળો શોધવા માટે એને કરતા બનાવીએ તો 4 32 ની સાથે ગુણાંકમાં આવી જાય. હા સર. તો આ સરવાળો બરાબર 32 ગુણ્યા 4. 32 ગુણ્યા 4 કરો એટલે સરવાળો જે છે એ કેટલો આવશે? મને તો નથી આવડતા સરવાળા, ગુણાકાર નથી આવડતા, એટલે 32 ગુણ્યા 4 મને નથી આવડતું. તો થશે 128. મિત્રો આ થયો છે સરવાળો આપણો. 4 વ્યક્તિઓ છે, સરેરાશ ઉંમર 32 છે, પરંતુ સરવાળો નથી આપેલો આપણને. એટલે આ સરેરાશ, આ 4 વ્યક્તિઓ અને સરવાળો શોધવાનો છે. એટલે આને ઉપર ગુણાંકમાં જવા દીધો. 32 ગુણ્યા 4 એટલે 128 થશે. હવે મિત્રો આગળની રકમ વાત છે કે એની અંદર એક વ્યક્તિ ઉમેર્યા હતા. તો જે 4 વ્યક્તિ હતા તે હવે 5 થઈ ગયા. બરોબર મિત્રો. અને સરેરાશ 2 વધે છે તો જે 32 સરેરાશ હતી તે હવે કેટલી થઈ જશે? 34 થઈ જશે મિત્રો. ફરીથી જ્યાં 32 સરેરાશ હતી ત્યાં 34 થઈ જશે અને જ્યાં 4 વ્યક્તિઓ હતા ત્યાં હવે કેટલા થઈ જશે? 5. તો ઉમેરાયેલા વ્યક્તિની ઉંમર શોધો મિત્રો. તો આપણે સૌથી પહેલા શું કરીશું? ફરીથી આનું આ સૂત્ર પ્રમાણે આપણે કરીએ મિત્રો. તો આ સરેરાશ બરાબર આ સરવાળો છેદમાં કુલ સંખ્યા. બરોબર. સરેરાશ, નવી સરેરાશ કેટલી છે? 34 છે. જો 2 સરેરાશ ઉમેરાણી. બરોબર. એટલે આ 34. સરવાળો તો આપણને નથી આપેલો, સરવાળો શોધવાનો છે. કુલ સંખ્યા 4 હતી પરંતુ એક વ્યક્તિ ઉમેરાણી એટલે ટોટલ 5 થઈ. તો આ સરવાળો શોધવાનો છે. તો આ સરવાળો બરોબર 5 ઉપર ગુણાંકમાં આવી જશે 34 ગુણ્યા 5. તો હવે નવો સરવાળો કેટલો મળશે? મને ગુણાકાર નથી આવડતો, તમે કરી લો. 170 આવવો જોઈએ. બરોબર મિત્રો. 170 આવવો જોઈએ. હવે પ્રશ્ન તો આપણને કઈક બીજો જ પૂછ્યો છે કે જે નવો વ્યક્તિ ઉમેરાયો એની ઉંમર શોધવાની છે. હવે મિત્રો 4 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 32 છે. બરોબર. તો 4 વ્યક્તિનો ટોટલ જે છે સરવાળો જે છે 128 છે. પરંતુ એક વ્યક્તિ ઉમેરાતા 5 વ્યક્તિની ટોટલ સરવાળો 170 થાય. તો 128 માંથી 170 થઈ ગયા. બરોબર મિત્રો.
તો હું એમ કહું કે આ 170 5 વ્યક્તિની છે અને 128 જે છે 4 વ્યક્તિની છે. તો 170 માંથી 128 બાદ કરીએ તો જે કઈ ઉંમર મળશે તે નવા ઉમેરાયેલા વ્યક્તિની હશે. બરોબર છે મિત્રો? તો આની બંનેની બાદબાકી કરીશું એટલે આવશે 42. નવા જે ભાઈ સાહેબ આવ્યા છે તેમની ઉંમર છે 42. સમજાય છે મિત્રો? લાંબા દાખલા લાગે છે તો ભલે લાગતા, પ્રેક્ટિસ કરવી પડશે. આમ સરેરાશ આપણને સમજવામાં સહેલું છે પણ થોડુંક લેન્ધી પડશે તમને, પરંતુ એકવાર, બે વાર ને 3 વાર પ્રેક્ટિસ કરજો, એથી પછી તમને લેન્ધી નહીં લાગે. પ્રેક્ટિસ કરશો તો જ તમને ગણિત આવડશે, ત્યાં સિવાય તમને ગણિત આવડવાનું છે નહીં. તો હવે મિત્રો આગળ વધીએ. ચાલો મિત્રો આગળનું ઉદાહરણ સમજીએ. તો મિત્રો આ પાછી નવી પદ્ધતિ આવી છે. અલગ અલગ પદ્ધતિ આવે છે પરંતુ તમારે પ્રેક્ટિસ કરી લેવાની, કારણ કે એક ચેપ્ટર ની અંદર, આ ચેપ્ટર ની અંદર ટોટલ 5 પદ્ધતિ છે, 5 મેથડ છે, તો 5 આપણે યાદ રાખી લેવાની. બહુ ખાસ મગજ દોડાવવા જેવી નથી, પરંતુ પ્રેક્ટિસ હોવી જોઈએ મિત્રો. ચાલો મિત્રો ઉદાહરણની અંદર એવું કંઈક કહેવામાં આવ્યું છે કે 5 સંખ્યાઓની સરેરાશ 25 છે. હવે જો મિત્રો 5 સંખ્યા આપણે જોઈએ, બરોબર? 1 2 3 4 અને 5. આ 5 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 25 છે. બરોબર? 5 સંખ્યાઓની સરેરાશ 25 છે. તેમાંથી પ્રથમ 2 સંખ્યાઓની સરેરાશ 23 છે. આ 2 સંખ્યાની સરેરાશ 23 છે. છેલ્લી 2 સંખ્યાઓની સરેરાશ 26 છે. બરોબર? તો ત્રીજી સંખ્યા શોધો. ત્રીજી સંખ્યા શોધવાનું કીધી છે મિત્રો, યાદ રાખજો. હવે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? તો કે સર આપણે તો આપણું સૂત્ર આપણને એક જ યાદ, આમાં બીજું કઈ યાદ જ નથી. તો કે હું સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા. બરોબર? પ્રથમ 5 સંખ્યાઓની સરેરાશ 25 છે. સરેરાશ કેટલી છે? આ 25. બરોબર? સરવાળો નથી આપેલો. કુલ સંખ્યા કેટલી છે? 5 છે. આથી આ સરવાળા બરાબર 25 ગુણ્યા 5, એટલે 25 ગુણ્યા 5 કરશું એટલે કેટલા આવશે? 125. હાલો આ 5 સંખ્યાનો સરવાળો છે. આ 5 સંખ્યા છે ને એનો સરવાળો છે. કેટલો છે? 125. બરોબર? હવે બીજું આપણને પાછું બીજું શું આપ્યું છે? તો કે 2 સંખ્યાનું, પ્રથમ 2 સંખ્યાઓની સરેરાશ 23 છે. બરોબર? કેટલી? ફરીથી આપણું સૂત્ર વાળી, સરવાળો બરાબર સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા. સરેરાશ કેટલી છે? 23 છે. પ્રથમ 2 સંખ્યાઓની સરેરાશ 23 છે. સરેરાશ 23, સરવાળો નથી આપેલો. કુલ સંખ્યા કેટલી છે? 2 છે. આથી સરવાળા બરાબર 23 ગુણ્યા 2. તો સરવાળો કેટલો થશે? 46. બરોબર મિત્રો? આ પેલી 2 સંખ્યાનો છે. હવે છેલ્લી 2 સંખ્યાઓની સરેરાશ 26 છે. તો એના માટે પણ આપણે આનું આ સૂત્ર મારશું, સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા. બરોબર? તો સરેરાશ કેટલી છે? 26. આ 26 સરેરાશ બરાબર સરવાળો નથી આપેલો એટલે સરવાળો આમ નામ રહેવા દઈએ. કુલ સંખ્યા કેટલી છે? 2 છે સર. આ 2. હાલો હવે સરવાળો બરાબર 26 ગુણ્યા 2. 26 ગુણ્યા 2 તો કેટલા થશે? 52 થશે. બરોબર? હવે જુઓ મિત્રો, આ 1 થી 5 સંખ્યા જે છે એની સરેરાશ 25 છે અને એનો સરવાળો જે છે 125 આપણને મળ્યો. પેલી 2 સંખ્યા જે છે એની સરેરાશ 23 છે અને એનો સરવાળો આપણને 46 મળ્યો. છેલ્લી 2 સંખ્યા છે એની સરેરાશ 26 છે અને એનો સરવાળો આપણને 52 મળ્યો. હવે એને શું પૂછ્યું છે? તો ત્રીજી સંખ્યા શોધો. તો મિત્રો ફરીથી હું તમને અહીં એક્સપ્લેન કરું. 1 2 3 4 અને 5. બરોબર? 5 છે. આ 5 સંખ્યા નો સરવાળો 125 થાય. જેમાંથી આ પહેલી 2 સંખ્યા છે એનો સરવાળો કેટલો થશે? 46. છેલ્લી 2 સંખ્યાનો સરવાળો
52. તો આ ત્રીજી વચ્ચેની સંખ્યા ગોતવાની છે. હવે મિત્રો એની માટે આપણે આનો પહેલી બે અને છેલ્લી બે નો સરવાળો કરીશું અને એને કુલ પાંચે પાંચ સંખ્યાનો સરવાળો 125 માંથી બાદ કરી નાખશું. બરોબર? તો આ બંને સંખ્યાનો સરવાળો કેટલો થશે? એ કયો. બરોબર? 6 ને 2 8, 4 ને 5 9, 98 થયા. અને પાંચ સંખ્યાનો સરવાળો એટલે કે 125 માઈનસ 4 સંખ્યાનો સરવાળો 98. આથી આ બંનેને બાદબાકી કરીશું એટલે 27 આવશે. તો આ ત્રીજી સંખ્યા જે છે એ કેટલી છે? 27. મિત્રો પરસેવો વળી જાય છે, થોડુંક અઘરું લાગે છે. આ ચેપ્ટર જ એવું છે, આગળ પછી એટલી બધી માથાકૂટ નથી રહેવાની, પરંતુ મેથેમેટિક્સ ની અંદર જેમ ચેપ્ટર બદલી તેવી રીતે વાતાવરણ બદલાતું જશે. ક્યારેક સૂત્ર ઉપરથી આવશે, ક્યારેક ગણતરીથી આવશે, ક્યારેક લોજિક લગાડવું પડશે, પરંતુ મેથેમેટિક્સ ને તમારે કોઈ પણ રીતે એક્સેપ્ટ કરવું પડશે. 2-3 વાર ગણી લો, પ્રેક્ટિસ થઈ જાય એટલે પછી આપણે નથી બીવાનું. તમે પ્રેક્ટિસ કરી હશે તો તમારે નહીં વાંધો. જો પ્રેક્ટિસ નથી કરી તો માત્ર સૂત્ર યાદ આવશે, પરંતુ આગળ સોલ્વ કેમ કરવો એ નથી યાદ આવવાનું. બરોબર? તો તમે બધા કોઓપરેટ આપો, આખો લેક્ચર જોવો. હું લેક્ચરમાં છેલ્લે એક દાખલો પણ પૂછીશ. આખો લેક્ચર જોવો, ક્લાસ નોટ બનાવો, નોટ બનાવ્યા પછી રાતે રિવિઝન આપો, રિવિઝન આપ્યા પછી બીજે દિવસે ટેસ્ટ આપો, ત્યારે તમારી ગ્રીપ આવશે. મિત્રો હું તમને કહું ને, બધાને એમ થાય છે સર આટલું બધું કેમ કરાવડાવે છે કે ભાઈ આખો લેક્ચર જોવરાવડાવે, પછી લેક્ચર નોટ બનાવે, પછી રાતે રિવિઝન ને પછી બીજે દિવસે ટેસ્ટ. મિત્રો તમે ખાલી એક દિવસના સમયમાં 4 વાર તમારું ચેપ્ટર રિવિઝન મારો છો. તમને ખબર છે? લેક્ચર જોવો પહેલી વાર, લેક્ચરમાંથી નોટ બનાવો બીજી વાર, નોટમાંથી રિવિઝન મારો ત્રીજી વાર, ને રિવિઝન પરથી તમે છેલ્લે ટેસ્ટ આપો ચોથી વાર. ગણિત તમે પૂરું કરો ને ત્યાં છેલ્લે સુધી પહોંચો ને ત્યાં તમને આખું ગણિત આવડી જવું જોઈએ. એવું નહીં કે મેથેમેટિક્સ પૂરું થયા પછી ફરીથી 1 મહિનો રિવિઝન માટે આપવો જોઈએ. તમારે આ ફાયદો રહેશે. રોજનું રોજ કરશો તો ડેઈલી એક ચેપ્ટર 4 વાર રિવિઝન લાગે એટલે કોઈ પણ ચેપ્ટરની ગ્રીપ આવી જાય. મિત્રો આવું થોડુંક ગણિત એપ્લાય કરજો. બરોબર? તો હવે આપણે આગળના દાખલા તરફ જઈએ. આ દાખલો સમજાઈ ગયો છે બધાને એવી આશા રાખું છું. ચાલો મિત્રો, આગળનું જે ઉદાહરણ આપણે સમજ્યા એના જેવું જ છે, પરંતુ એનાથી થોડુંક અલગ પડતું એક નવું ઉદાહરણ આપણે સમજીએ. મિત્રો ચાલો મિત્રો, 3 વ્યક્તિઓનું સરેરાશ વજન 45 છે. કેટલી? 3 વ્યક્તિ. આ 1, આ 2 ને આ 3. આ 3 નું સરેરાશ વજન કેટલું છે? 45. બરોબર? પ્રથમ 2 નું સરેરાશ વજન કેટલું? 40 છે. આ પ્રથમ 2 જે છે એનું સરેરાશ વજન કેટલું છે? 40 છે. ઓકે મિત્રો? અને છેલ્લા 2 નું, આ પ્રથમ 2 થયા, હવે અહીં 4 નથી, 3 છે. છેલ્લા 2 નું એટલે આ 2 નું, 2 અને 3, આ બંનેનું સરેરાશ વજન કેટલું છે? 43 છે, 43 છે. તો જે મિત્રો તમને કન્ફ્યુઝ કરવા માટે જ આવા દાખલા બનાવાયા હોય છે. તો બીજી સંખ્યા શોધો. આ બીજી સંખ્યા કઈ છે તે શોધવાનું છે. હવે આપણે ફરીથી આપણું સૂત્ર પ્રમાણે તે સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા. બરોબર? તો બધાથી પહેલા 3 વ્યક્તિની કરી નાખશું, પછી પહેલા 2 ની, પછી છેલ્લા 2 ની, પછી ટોટલ તફાવત, એ બધાનો ટોટલ તફાવત હોય એ આપણને બીજી સંખ્યા મળી જશે. સરેરાશ કેટલી છે? પહેલા 45. બરોબર? સરવાળો નથી આપેલો સર, જવા દો. કુલ સંખ્યા 3. આથી સરવાળો આને આપણે કરતા બનાવશું તો 3 ઉપર વહી જશે ગુણાકારમાં. 45 ગુણ્યા 3. તો 45 તેરી કેટલા થશે મિત્રો? 135. 135. આ 135 સરવાળો જે છે કોનો મળ્યો? 3 સંખ્યાનો મળ્યો. કોઈ પણ 3 સંખ્યા એવી છે જેનો સરવાળો 135 થાય છે. હવે પ્રથમ 2 નું કરીએ તો સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા. બરોબર? સરેરાશ કેટલી આપેલી છે? 40 આપેલી છે સર. આલ્યો આ 40. સરવાળો સર સરવાળો નથી આપેલો, જવા દો. કુલ સંખ્યા આ ઈ તો આપેલી છે 2. આ સરવાળાને કરતા બનાવીએ એટલે 40 ગુણ્યા 2. બરોબર? 40 ગુણ્યા 2 થયા. આથી 40 દુ 80. આ 80, આ પ્રથમ 2 સંખ્યા જેની સરેરાશ 40 છે
એનો સરવાળો જે છે આપણને કેટલો મળ્યો 80 મળ્યો. આ ત્રણે ત્રણ સંખ્યા જેનો સરેરાશ 45 છે એનો સરવાળો મળ્યો આપણને 135. હવે આ છેલ્લી બે સંખ્યાની સરેરાશ જે છે એનું ચેક કરશું. છેલ્લી બે ફરીથી સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ. મિત્રો મારા અક્ષર નાના થતા જાય છે એના માટે સોરી, હવે ધ્યાન રાખીશ. બરોબર, તો સરેરાશ કેટલી આપેલી છે 43. બરોબર, આ 43. સરવાળો નથી આપેલો. કુલ સંખ્યા તો કે 2, આ 2 છે. આથી સરવાળાને કરતા બનાવી તો 2 છે ઉપર વયા જશે એટલે 43 ગુણ્યા 2. 43 ગુણ્યા 2 કરશું એટલે જવાબ આવશે 86. આ જે છે આ બે સંખ્યા જેની સરેરાશ 43 છે બરોબર, એનો સરવાળો કેટલો મળ્યો 86. હવે મિત્રો જો ખાસ ધ્યાન રાખો તમે કે આપણે અહીંયા અટવાઈએ એ માટે કારણ કે આપણે પ્રોપર પ્રશ્ન સમજી શકતા નથી. હવે આ પેલી બે અને આ છેલ્લી બે બરોબર, આની અંદર 80 અને 86 સરવાળો આવ્યો. બરોબર, હાલો ફરીથી મિત્રો સમજાવું તમને. આ 1 અને આ 2 બરોબર, આ બે સંખ્યાની નો સરવાળો આપણે કેટલો આવ્યો 80 આવ્યો અહીં 0. બરોબર, પછી બીજી અને ત્રીજી આ બંને સંખ્યાનો તો કે 86 આવ્યો. એનો મતલબ એમ છે કે આમાં બે ની વધારે આવી ગયેલી છે. સૌથી પહેલા ટોટલ મારો 80 ને 86 એટલે 166. આ 166 થશે. બરોબર, તો હવે ખરેખર ત્રણેય ત્રણ ની સરેરાશ જે સરવાળો જે છે 135 આવ્યો છે એને 166 માંથી બાદ કરી નાખશું. જે વધશે ઈ આપણને મળી જશે બીજી સંખ્યા. બરોબર, આ 166 માઈનસ આ 135, આથી બીજી સંખ્યા મળશે આપણને આ બંનેની બાદબાકી એટલે કે 31. મિત્રો સમજવામાં થોડું અટપટું લાગશે પરંતુ સમજો તમે કે પેલા ત્રણ વ્યક્તિનું સરેરાશ વજન 45 છે બરોબર, તો એના વજનનો સરવાળો 135 મળશે. પછી પ્રથમ બે વ્યક્તિનું સરેરાશ વજન 40 છે તો એનો સરવાળો જે છે એ 80 મળશે. છેલ્લી બે વ્યક્તિનું સરેરાશ વજન 43 છે તો એનો સરવાળો જે છે 86 મળશે. હવે પહેલાનો અને બીજાનો એનો સરવાળો 80 મળ્યો, પછી બીજાનો અને ત્રીજાનો એનો બંનેનો 86 મળ્યો. બધાનો ટોટલ મારી તો 166 આવે, પરંતુ ખરેખર ત્રણ વ્યક્તિનું વજન જે છે એની સરેરાશ 135 છે. એને આમાંથી બાદ કરી નાખો એટલે આપણને બીજી વ્યક્તિનો આંકડો મળી જશે. બરોબર મિત્રો, લેન્ધી દાખલા લાગે છે પરંતુ હવે ચેપ્ટર પૂરું થવા આવ્યું છે. તમે આ બધા દાખલા આ ચેપ્ટર ખાસ તમે 2 થી 3 વાર રિવિઝન મારજો મિત્રો. રિવિઝન વગર તમારું ચેપ્ટર આખું નકામું રહેશે મિત્રો. બરોબર, તો હવે આગળની તરફ જઈએ. ચાલો મિત્રો, આ ચેપ્ટરનો છેલ્લો અને સૌથી સરળ દાખલો છે મિત્રો. બરોબર, તો ઉદાહરણમાં એવું કહે છે કે ભાઈ મગનભાઈ, આપણે ગમે નામ રાખી લો, મગનભાઈ, વિનોદભાઈ, મુકેશભાઈ, રોહિતભાઈ. બરોબર, કે ભાઈ મગનભાઈ અમદાવાદ થી વડોદરા 20 કિલોમીટર/h ની ઝડપ કાપે છે. જાય ને ત્યારે 20 કિલોમીટર/h ની ઝડપથી જાય છે. એટલે અમદાવાદ થી વડોદરા જવા માટે 20 કિલોમીટર/h ની ઝડપ કાપે છે લાગે છે, અને વડોદરા થી પરત અમદાવાદ આવવા માટે એને 30 કિલોમીટર/h ની ઝડપ લાગે છે. તો સરેરાશ ઝડપ શોધો. મિત્રો મેં તમને આ રકમ શોર્ટમાં સમજાવી કારણ કે 2-3 લીટી થાય, કેટલું લખવું પછી. બરોબર, તો સરેરાશ ઝડપ શોધો. હવે મિત્રો જ્યારે પણ તમને સરેરાશ ઝડપ વિશે પૂછવામાં આવ્યું હોય ત્યારે તમારે કાંઈ પણ વિચાર્યા વગર એક સૂત્ર મૂકી દેવાનું. સરેરાશ ઝડપ, જ્યારે તમને સરેરાશ ઝડપ આપ્યું હોય ત્યારે કાંઈ પણ વિચાર્યા વગર એક સૂત્ર તમારે મૂકી દેવાનું. 2xy છેદમાં x plus y. હવે તમે એમ કહેશો સર આ બધું તો કઈ સમજણ ભાઈ સમજવાનું નથી. સરેરાશ ઝડપ પેપરમાં ક્યાંય પણ શબ્દ લખેલો આવે એટલે આ સૂત્ર 2xy છેદમાં x plus y તમારે સૂત્ર મૂકી દેવાનું. હવે આમાંથી ગમે ને ગમે ધારી લો, આને તમે x ધારી લો, આને y ધારી લો, આ ઝડપને x ધારી લો, આને y ધારી લો, અથવા તો ઊંધું ધારો તોય ચાલે. બરોબર, અને પછી એને સૂત્રમાં મૂકો. 2 ગુણ્યા x કેટલી છે સર 20 કિલોમીટર/h,
હાલો આ 20 ગુણ્યા y આપેલું છે y કેટલી છે સર 30 km/h ઓકે છેદમાં પ્લસમાં કરવાનું છે x કેટલી છે સર 20 km/h 20 વત્તા y કેટલી છે 30 km/h ઓકે હા સર ઓકે સમજાય હવે તો આના છેદ ઉડાડવાના છે પરંતુ નીચે સરવાળાની નિશાની હોય તો છેદ ના ઉડે ગણિત ઉપર તમે આટલો અત્યાચાર ન કરતા સરવાળા વાળી વસ્તુના છેદ ન ઉડાડી નાખતા ક્યારેય નકર સાયન્સના વિદ્યાર્થીના નામ ઉપર ધબ્બો લાગી જશે બરોબર હવે જો બધાથી પહેલા આ બંનેનો સરવાળો આપણે મૂકી દઈશું બરોબર 20 ને 30 કેટલા થશે તો કે સર ઈ તો 50 થશે બરોબર હા સર ઈ તો 50 થયા હવે ઉપર જે છે 2 ગુણ્યા 20 ગુણ્યા 30 ઓકે હા સર ઓકે ઈ તો સમજાઈ ગયું હવે તમારે આના છેદ ઉડાડવાના છે હાલો આ એક શૂન્ય ઉડાડી દીધી આ એક શૂન્ય ઉડાડી દીધી બરોબર હવે 5 છે 5 ચોક 20 થઈ ગયા હા સર 4 દુ 8 ને 8 તેરીને 24 તો આપણો જવાબ આવશે 24 km/h ઓકે મિત્રો કાંઈ જ નથી તમારે આની અંદર જે કાંઈ તમને આવડવું જોઈએ એ એકમાત્ર આ સૂત્ર છે કે જ્યારે પણ સરેરાશ ઝડપ લખેલી હોય ત્યારે તમારે આ સૂત્ર જે છે એ આંખ ખોલીને મૂકી દેવાનું વીછીને તો તમને ન આવડે લખતા આંખ ખોલીને મૂકી દેવાનું બરોબર મિત્રો તમને આ બધું સમજાઈ ગયું કે નહીં ટોટલ 5 થી 6 મેથડ છે મિત્રો અને દાખલા બહુ ખાસ ઉદાહરણ ખાસ તમારે એટલું બધું મગજને લોડ આપવાની જરૂર નથી પરંતુ થોડું ટ્વિસ્ટેડ હોઈ શકે ધ્યાનથી સૂત્ર એક જ રહેશે સરેરાશ બરાબર સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા આ સૂત્ર ઉપર આખું ચેપ્ટર છે બીજું એક પણ સૂત્ર નથી મૂકવાનું એક જ આ સૂત્ર છે સરેરાશ ઝડપ માટેનું બરોબર મિત્રો ચેપ્ટરને 2 થી 3 વાર રિવિઝન મારજો દાખલા ભૂલાઈ ના જાવ જોઈએ ઉદાહરણ કઈ રીતે સોલ્વ થાય એ ભૂલાઈ ના જવું જોઈએ બરોબર મિત્રો તો ચાલો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો વિડિયો લેક્ચરને છેલ્લે સુધી જોવે છે અને દર વખતે દર સમયે જ્યારે પણ છેલ્લે હું એક દાખલો મૂકું એક ઉદાહરણ મૂકું તેનો જવાબ તે લોકો કોમેન્ટમાં કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે આજે પણ એક દાખલો મૂક્યો છે બરોબર જે નવા વિદ્યાર્થીઓ છે તેને માટે પણ દર લેક્ચરની છેલ્લે એક એક્ઝામ્પલ મૂકેલું હોય છે જે તમારે સોલ્વ કરીને તમારે કમેન્ટમાં તમારે એનો આન્સર લખવાનો હોય છે જેનાથી મને આઈડિયા આવે છે કે કેટલા વિદ્યાર્થીઓ છેલ્લે સુધી લેક્ચર જોવે છે અને કેટલા વિદ્યાર્થીઓમાં પાસ થવાની ક્ષમતા છે આગળનો 2 મિનિટનો વિડિયો જોઈને ચેપ્ટરને જજ કરીને લેક્ચરને જજ કરીને લેક્ચરને બંધ કરી દેવાવાળા વિદ્યાર્થીઓની પાસ થવાની શક્યતાઓ ઓછી હોય છે મિત્રો તમે છેલ્લે સુધી આવ્યા છો છેલ્લે સુધી જોયો છે લેક્ચર એનો મતલબ કે એમ કે તમારામાં એબિલિટી છે કવર કરવાની બેઠવાની છેલ્લે સુધી લેક્ચર જોવાની છેલ્લે સુધી રિવિઝન મારવાની છેલ્લા દાખલાને સોલ્વ કરવાની અને પાસ થવાની શક્યતા તમારી વધારે છે મિત્રો તો આજનો છેલ્લો તમને પૂછવામાં આવેલો પ્રશ્ન એવો છે કે 5 સંખ્યાઓની સરેરાશ 40 છે બરોબર તો એક સંખ્યા ભૂલથી 30 ના બદલે 15 લેવાય હોય તો સાચી સરેરાશ શોધો શું મિત્રો સરેરાશ શોધો આપણે આ મેથડનો એક દાખલો આપણે આગળ ભણી ચૂક્યા છીએ બરોબર જો તમારાથી સોલ્વ નથી થતો તો એકવાર તમે એ નજર કરી લો કે આગળનો દાખલો કેમ સોલ્વ થયો હતો અને પછી તમે ટ્રાય કરો કે હવે થાય છે કે નહીં તો મિત્રો આજનો લેક્ચર જે છે તે અહીંયા પૂરો થાય છે પરંતુ તે પહેલા ખાસ એક સૂચના બધા મિત્રોને એવી છે કે બધા 120 માર્ક પાછળ પડ્યા છે એ 120 માર્ક કે જેનો ઓફિશિયલ સિલેબસ હજી સુધી આવ્યો નથી કયા કયા ટોપિક કરવા એ ખબર નથી પરંતુ છતાં પણ બધા મને એક જ પ્રશ્ન પૂછે છે કે સર 120 માર્ક માટે કઈ બુક રિફર કરો કેમિસ્ટ્રી માટે બુક રિફર કરો માઇક્રો માટે કયો બાયોલોજી માટે કયો અરે ભાઈ હજી બોર્ડ વાળાએ ખુદ તમને સિલેબસ આપ્યો નથી તો તમારે અંધારામાં રહીને તૈયારી શું કામ કરવી તમારી સામે જે મેથેમેટિક્સ ને રીઝનિંગ 60 માર્કનું છે
તેમાં તો ખબર છે, તેમાં ડિટેલ સિલેબસ ન હોય, તેમાં મોસ્ટલી બધું કરવાનું જ આવે. તો પેલા એ 60 માર્ક કવર કરો ને, જે તમારી સામે ફિક્સ છે તે કરો ને, જેનું હજી અંધારામાં છે, જે ઓફિશિયલી બહાર નથી પડ્યું એનું કરીને ક્યાં જવું તમારે. હવે અત્યારે દાખલા તરીકે તમે કોઈ ટોપિક લઈને બેઠી ગયા, 4-5 ટોપિક પૂરા કર્યા, પછી ઓફિશિયલ સિલેબસ આવે ને, ઓફિશિયલ સિલેબસમાં એ ટોપિક ના હોય, બરોબર, તો પછી તમારે આ ટોપિક નું શું કરવાનું, આટલો ટાઈમ વેસ્ટ જાય એનું શું કરવાનું. હું મિત્રો મારી પાસે બાયોલોજીનું કન્ટેન્ટ પણ પડ્યું છે, કેમેસ્ટ્રીનું પણ પડ્યું છે. હું ધારું તો અત્યારે લેક્ચર સ્ટાર્ટ કરી દઉં, પરંતુ હું પણ ઓફિશિયલ સિલેબસની રાહે બેઠો છું. જૂનો સિલેબસ છે 90% એમ જ છે, છતાં પણ આપણે રિસ્ક લેવાનું થતું નથી મિત્રો. તો હાલ તમે જ્યારે પણ ઓફિશિયલ સિલેબસ તમારા હાથમાં આવે તે પહેલા 60 માર્કનું મેથ્સ રીઝનિંગ તમારા હાથમાં આવી ગયેલું હોવું જોઈએ. 60 માર્કનું મેથ્સ રીઝનિંગ પૂરું થઈ ગયેલું હોવું જોઈએ. તો મિત્રો તમે જે છે આ 60 માંથી સારા એવા માર્ક્સ 50-55 કવર કરી શકશો મિત્રો. મેથેમેટિક્સ પ્રેક્ટિસ વગર તમે ક્યારેય એમાં સફળ ના થાઓ. તમે માત્ર લેક્ચર જોઈ લેવાથી તમે સફળ ના થાઓ. લેક્ચર જુઓ, પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો, ટેસ્ટ આપો, ત્યારે તમે એમાં સારા એવા માર્ક્સ ખેંચી શકો. તો મિત્રો આજ માટે આટલું જ. જય હિન્દ.